નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના ઐતિહાસિક કીર્તિ મંદિર સ્થિત દત્તાત્રેય મંદિરમાં ગુરુ પૂર્ણિમાની કરવામાં આવી શ્રદ્ધાભેર ઉજવણી. પાંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટરે ડિસ્પેચિંગ સેન્ટરની કામગીરીનું કર્યું નિરીક્ષણ. વડોદરામાં વરસાદે વિરામ લેતા જ બિસ્માર રસ્તાઓ અને ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરતી પાલિકા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના ઐતિહાસિક કીર્તિ મંદિર સ્થિત દત્તાત્રેય મંદિરમાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. વડોદરાના અત્યંત પૌરાણિક અને ઐતિહાસિક કીર્તિ મંદિર પરિસરમાં આવેલા શ્રી દત્તાત્રેય ભગવાનના મંદિરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ સ્થળ ગાયકવાડ રાજ પરિવારના ગુરુ મહારાજની સમાધિનું પવિત્ર સ્થાન છે અને તેમના ગુરુસ્થાન તરીકે અહીં શ્રી દત્તાત્રેય ભગવાનની સ્થાપના કરવામાં આવી છે, જેને કારણે દત્ત ભક્તો માટે આ મંદિરનું વિશેષ આસ્થાકીય મહત્વ છે. પર્વના પ્રારંભે સવારે ભગવાન દત્તાત્રેયનો વિશેષ જલાભિષેક અને મહાપૂજા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 8:30 ભવ્ય આરતી સંપન્ન થઈ હતી. સંધ્યાકાળે પણ રાત્રે 8:30 વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં માતા પિતા અને સાચું જ્ઞાન આપનાર ગુરુને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાનો આ પવિત્ર દિવસ ગુરુદેવનું પૂજન કરી તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. મંદિર સત્તાવાળાઓ દ્વારા વડોદરા શહેરના તમામ દત્ત ભક્તોને કીર્તિ મંદિર સ્થિત દર્શન પૂજન તેમજ પ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પૂનમ એટલે ગુરુ પૂનમ છે અને આ પૂર્ણ ભારત વર્ષમાં ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આપણા વડોદરામાં આવેલું શ્રી કીર્તિ મંદિર ખાતે શ્રી દત્તાત્રેય ભગવાનનું જે મંદિર છે એમાં કુબેરેશ્વર મહારાજની સમાધિ છે અને એ સમાધિ એટલે આપણા ગાયકવાડ સરકાર જે છે એમના આ ગુરુ છે અને એમની આ સમાધિ છે એટલે એમના ગુરુ સ્થાન તરીકે એમને આ દત્તાત્રેય ભગવાનની અહીંયા મંદિરમાં સ્થાપના કરેલી અને આ વડોદરામાં સૌથી પૌરાણિક મંદિર છે. ગુરુ પૂનમના ઉત્સવના નિમિત્તે આજે ભગવાનના અભિષેક મહાપૂજા સવારે થઈ, 8:30 વાગે આરતી થઈ અને સાંજે પણ 8:30 વાગે આરતી થશે. ગુરુ પૂનમનું મહત્ત્વ વિશેષ એવું છે કે આજે આપણા જે કંઈ ગુરુ આપણે કરેલા હોય, જેમણે આપણે જ્ઞાન આપ્યું છે, આપણા માતા પિતા સૌથી પહેલાં આપણા ગુરુ કહેવાય અને પછી આપણે જે જ્ઞાન આપે એ ગુરુના આપણે જે શિષ્ય કહેવાય. તો એમની આજે આપણે ગુરુ પૂજન કરીને એમના આશીર્વાદ લેવાનો આજનો દિવસ છે, એમના ઋણ ચૂકવવાનો દિવસ છે. એમને આપણે કશું આપી તો નહીં શકતા, પણ આપણે એમને ફક્ત આ પૂજન કરીને એમનો આજનો દિવસ એમને આશીર્વાદ લેવાનો હોય છે. તો આ દત્ત મંદિરમાં સર્વ દત્ત ભક્તોએ આવીને આપણા સૌથી ગુરુઓના ગુરુ દત્તાત્રેય ભગવાન એવા એમના આશીર્વાદ લેવા અને પ્રસાદનો લાભ લેવો. ગુરુદેવ દત્ત. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ ડિસ્પેચિંગ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મતદાનની પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વડોદરા જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈને સામગ્રી વિતરણ અને ચૂંટણી તૈયારીઓની કામગીરીનું ગ્રાઉન્ડ લેવલ પર સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિસ્પેચિંગ કામગીરી દરમિયાન ઈવીએમ, વીવીપેટ મશીનો તેમજ અન્ય જરૂરી ચૂંટણી સામગ્રી પોલિંગ સ્ટાફને સુપ્રત કરવાની પ્રક્રિયાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરે અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ કામગીરી સુચારુ રીતે પૂરી કરવા અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. ડિસ્પેચિંગ સ્થળે પોલિંગ સ્ટાફ માટે વાહન વ્યવસ્થા, રૂટ પ્લાનિંગ અને પોલીસ બંદોબસ્ત સહિતની તમામ બાબતોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર અને ચૂંટણી અધિકારીના આ પ્રત્યક્ષ નિરીક્ષણથી ચૂંટણી કર્મચારીઓનો ઉત્સાહ વધ્યો હતો. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી પૂર્ણ કરી દેવામાં આવી છે. માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે. તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે. મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે. ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે. આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે. માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે. આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે. વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે. જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે. રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે. સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે. સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સોનલ આમની અંદર જોડાયેલા છે. એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે. 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થતા થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. વડોદરામાં વરસાદે વિરામ લેતા જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને બિસ્માર રસ્તા તેમજ રોડ પરના ખાડાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. ચોમાસાને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર બનેલા રસ્તાઓ અને રોડ પર પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા હોટમિક્સ પ્લાન્ટ તુરંત ચાલુ કરી દેવામાં આવ્યા છે અને શહેરના તમામ ઝોનમાં પેચવર્ક તેમજ રોડ રિપેરિંગની કામગીરી ઝડપથી શરૂ કરી દેવાઈ છે. વરસાદ રોકાતા મળેલા ડ્રાય સ્પેલનો મહત્તમ ઉપયોગ કરીને ડામર અને પેચવર્કથી રસ્તાઓ ઝડપથી પૂર્વવત કરવા માટે ટીમ કામે લાગી છે. કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે તમામ ઝોનલ ડેપ્યુટી ઇજનેરોને પોતે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા કડક આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે સમારકામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં. આ ઝડપી કામગીરીથી શહેરના વાહન ચાલકો અને નાગરિકોને ટ્રાફિક સમસ્યા તથા ખાડાઓથી વહેલી તકે મુક્તિ મળશે તેવી આશા સેવાઈ રહી છે. આજે અમે બેઝિકલી ફિલ્ડમાં આજે વરસાદ ઓલમોસ્ટ ડલ થયું છે. આપણે હોટમિક્સ પ્લાન્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આપણે લગભગ 300 MTની હોટમિક્સ પ્લાન્ટ આજે ચર્ન કરી રહ્યા છે આપણે પોતાનું, અને પ્રાઇવેટ ઓપરેટર્સને પણ ચાલુ કરવાનું કીધું છે. ડિમાન્ડ પ્રમાણે લગભગ 2000 MTનું ડિમાન્ડ અમે શરૂ કરીશું, જેથી કરીને અત્યારે જે FDR પ્રમાણે પેચવર્ક કરવાનું છે. જે જગ્યામાં ખાડાઓ પડી ગયા છે, અન્ડ્યુલેટિંગ રોડ્સ આવી ગયા છે, તમામ વિસ્તારમાં આજે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અમને ડ્રાય સ્પેલ મળે ત્યારે પેચવર્ક કરી શકાય. આજે વરસાદ નથી એટલે આજે પેચવર્ક કરવાનું કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 2-3 દિવસમાં અમે જે ખાડાઓ હતા ત્યાં ખાલી CND વેસ્ટ અને મોરમ જ નાખતા હતા. હવે બિટુમેન અને પ્લાન્ટ ચાલુ થઈ ગઈ છે એટલે કામગીરી શરૂ કરવામાં આવશે. આજે નોર્થ ઝોનની વિઝિટ, પછી સાઉથ ઝોન, પછી ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની વિઝિટમાં નીકળવાના છે. બેઝિકલી તમામ ડેપ્યુટી એન્જિનિયર્સને એ જ સૂચના આપવામાં આવી રહ્યા છે કે તમે ફિલ્ડમાં કામગીરી કરો, સૌથી પહેલાં લોકો જો કામગીરી કરે છે એમની સેફટી પણ ધ્યાન રાખજો.
અને જે જગ્યામાં કામ ચાલે છે ત્યાં પહેલાં બેરિકેડિંગ લગાવીને કામ કરજો, કારણ કે જે કામ કરવાની પદ્ધતિ પણ એક પ્રોસેસ હોય છે, એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરીને કામ કરનાર લોકોની સેફટી એન્શ્યોર કરવાનું અને જે પણ કામ કરે વ્યવસ્થિત રીતે ખાડાઓ પુરાવાની કામગીરી કરવું પડશે, જેથી કરીને અત્યારે જે ડ્રાય સ્પેલમાં કામગીરી શરૂ થાય તો એટલે અત્યારે 1 અઠવાડિયા અથવા 10 દિવસની અંદર આ કામ આગળ અમે લઈ જઈ શકીએ. આજે તમામ ઝોન્સની વિઝિટ પણ લેવાના છે અને આપણે હોટમિક્સ પ્લાન્ટનું પણ વિઝિટ લેવાના છે. આશા રાખી કે જ્યારે જ્યારે ડ્રાય સ્પેલ મળે અમે મેક્સિમમ પેચ વર્ક એનું કરવાનું નક્કી કરીશું. અમે અને જે લોકોને ઝોન લેવલમાં પણ સપોર્ટ આપવા માટે રોડ ડિપાર્ટમેન્ટ પણ કીધું છે કે તારો ટીમ સંકલન કરીને કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે. સર, આપ માનો છો કે જે વખતે રોડ રસ્તા બનતા હોય તે જ વખતે જે અધિકારી મેન હોય તેનું ત્યાં ઊભું રહેવું પણ જરૂરી છે? 100% આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલના અધિકારીઓ અદરવાઇઝ વર્ક આસિસ્ટન્ટ લેવલના અધિકારીઓની ત્યાં હાજરી 100% હોવું જોઈએ, તો જ પ્રોપર રોડ બની શકે. ગયા વર્ષે પણ અમે લગભગ મોટાભાગમાં પેનલ્ટી લેવા માટે જ આના કારણે જ પેનલ્ટી લીધી હતી અને અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી એટલા માટે કરવામાં આવ્યું કે જે રોડ બનતા વખત વર્ક આસિસ્ટન્ટ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આ લોકો હાજરીમાં કામગીરી થવું જોઈએ. અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ લેનારા લોકો હોય એની પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન જે ટેન્ડર કન્ડિશનમાં છે એવા સિનિયર લોકો રહીને રોડ વર્ક થાય તો આવું બધું પરિસ્થિતિ ના થાય. આવનારા દિવસોમાં પણ આવું કામ કરનાર ઉપર કડક કાર્યવાહી ફરીથી કરવામાં આવશે. સર, જે રીતે તમે નિરીક્ષણ કરવા તો નીકળ્યા છો, રોડ રસ્તા પર ખાડા તો છે, પરંતુ લોકોને પણ શું અપીલ કરવા માંગશો? કારણ કે હવે કામગીરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એમનામાં પણ છુપો રોગ છે. અપીલ આટલું જ કરી રહ્યા છે કે થોડા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે પેશન્સ રાખવાનું, કારણ કે આ લોંગ ટર્મ સોલ્યુશન કરવાનું છે. લગભગ 3000+ રનિંગ કિલોમીટરનું કામ જે અત્યારે લગભગ 10-15 વર્ષથી થયેલું હોય એમાં અમુક રોડ્સ ડીએલપીનું ટાઈમ લિમિટ પૂરું થઈ ગયા હોય, અમુક રોડ્સ ડીએલપી લિમિટ નહીં હોય, અમુક રોડ્સ ડીએલપી લિમિટની બહાર પણ હોય. મોટાભાગમાં ડીએલપી લિમિટની અંદરના રોડ્સમાં કંઈ ડેમેજ નથી, પણ તમામ રોડ્સ ડીએલપી લિમિટ 5 વર્ષ પૂરું થઈ ગયા હોય ત્યાં તો ખાડાઓ છે જ, અને બાકીના જે નોન ડીએલપી રોડ્સમાં પણ ખાડાઓ છે એને સુધારવા માટે આપણે સિસ્ટમ્સ કરી રહ્યા છે. આ વખતે અમે જે લાસ્ટ યર કહેવા પ્રમાણે કન્સલ્ટન્ટ્સને પણ લાવી રહ્યા છે, જે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાં કન્સલ્ટન્ટ્સ હતા જ નહીં. હવે દરેક ઝોનમાં પણ પ્રોપર ડિઝાઇનિંગ ચેન્જ લઈને રોડ ડિઝાઇન કરવામાં આવશે. જે આડેધડ રોડ બનતો હતો અદરવાઇઝ કન્સલ્ટન્સી વગર જે પ્રોપર મોનિટરિંગ વગર રોડ ચાલતું હતું, આ ઉપર થોડું સુધારો કરવા માટે પણ નક્કી કર્યું છે. જનતાને એક જ અપીલ છે કે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપને થોડું પેશન્સ રાખજો, જેટલું વહેલા થઈ શકે તમામ ખાડાઓ પણ ભરવામાં આવશે અને જે મેજર રોડ્સ કરવાનું રહેશે એ ચોમાસા પછી અમે મેજર રોડ્સનું કામગીરી શરૂ કરીશું. 21મી ઓલ ગુજરાત યુસીમાં સ્પર્ધા અંતર્ગત ફતેગંજ સેન્ટરના 9 જેટલા વિદ્યાર્થીઓની ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને આ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. શહેરમાં યોજાયેલી 21મી ઓલ ગુજરાત સ્ટેટ લેવલ યુસી માસ મેન્ટલ એરેથમેટિક સ્પર્ધામાં ફતેગંજ સેન્ટરના વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કર્યો છે. માત્ર 8 મિનિટમાં 200 મેન્ટલ એરેથમેટિકના જટિલ દાખલાઓ ઉકેલીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 9 તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં યુસી માસ ઇન્ડિયાના સીઈઓ ડોક્ટર સ્નેહલ કારિયા અને બિઝનેસ હેડ સિમ્પલીસીઓ માનેજીસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિજેતા બાળકોની ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના પરિણામો વિશે માહિતી આપતા સિનિયર કોર્સ ઇન્સ્ટ્રક્ટર હિતલ રાઠોડે જણાવ્યું હતું કે બિયંકા અરુણ પંડિતાને ઝોનલ એવોર્ડ તથા પરમ પટેલને એચ કેટેગરીમાં મેરિટ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત અવેશ શાહ, સમર્થ રાજગરિયા, જાગૃય રાજગરિયા, હેત પટેલ, તહેઝીમ શેખ તેમજ અનમ વોરા અને બૈદેહી સિયાલ આ તમામને વિજેતા જાહેર થતાં જ તેઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 1999થી કાર્યરત ફતેગંજ સેન્ટર વિશે તેમણે ઉમેર્યું હતું કે 2007 અને 2008માં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે પણ અત્રે સંશોધન કરીને તારણ કાઢ્યું હતું કે એબેકસની તાલીમ બાળકોના આઈક્યુ, વિચારશક્તિ અને નિર્ણય શક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે. મારું નામ ડૉક્ટર સ્નેહલ કારિયા છે અને હું યુસી માસ ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ અને સીઈઓ છું. આજે અહીંયા ફતેગંજમાં અમારી જે 25 વર્ષ જૂની બ્રાન્ચ છે, અમે ગુજરાત ઓપરેશન્સ ચાલુ જ આ ફતેગંજ બ્રાન્ચથી, ફતેગંજ શાખાથી કર્યું છે. તો એ ફતેગંજના અમારું સ્ટેટ લેવલ કોમ્પિટિશનના જે બાળકો વિનર્સ છે, 10 કરતાં વધારે બાળક અહીંયા વિનર્સ છે. તો એ બાળકોને આજે અમે અહીંયા ટ્રોફી આપવા માટે સ્પેશિયલી હું અહીંયા ફતેગંજ બ્રાન્ચ પર આવ્યો છું. આ કોમ્પિટિશન એવું છે ને કે કોમ્પિટિશન યુસી માસનું એક કલ્ચર છે. એટલે નવા બાળકને મારે એ જ કહેવાનું કે તમે જ્યારે યુસી માસમાં જોઈન કરો ત્યારે ફક્ત એબેકસ એજ્યુકેશન અને મેન્ટલ એરિથમેટિક નહીં વિચારવાનું, એમ વિચારવાનું કે ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એક બચ્ચાનું. તેમાં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીને ગુજરાતભરના બાળકો આવે. પછી નેશનલ કોમ્પિટિશન અમારી સપ્ટેમ્બરમાં મુંબઈમાં થવાની છે, 5મી અને 6મી સપ્ટેમ્બરે. તો સ્ટેટ લેવલથી પછી નેશનલ લેવલમાં જાય, પછી ઇન્ટરનેશનલ લેવલમાં જાય.
આ રીતે યુસી માસનો એબેકસ બેઝ પ્રોગ્રામ કરી અને ઓવરઓલ માનસિક ડેવલપમેન્ટ થાય બચ્ચાઓનું એને માટેનો આ પ્રોગ્રામ 4 થી 13 વર્ષના બાળકો માટે છે. નમસ્કાર, હું હેતલ રાઠોડ, યુસીમાસ ફતેગંજ સેન્ટર CI. યુસીમાસ ફતેગંજ સેન્ટરની સ્થાપના 1999માં ઇન્ડિયા નેશનલ ઓફિસ દ્વારા કરવામાં આવી હતી, જે વડોદરાનું સૌથી જૂનું સેન્ટર છે. 2008થી 2012 સુધીમાં હાર્વર્ડ એન્ડ સ્ટેનફોર્ડ પ્રોફેસરો યુસીમાસ ફતેગંજની મુલાકાત લીધી હતી કે યુસીમાસના બાળકો આટલા ઇન્ટેલિજન્ટ અને મેથ્સમાં શાર્પ કેમ હોય છે. તો દર વર્ષે યુસીમાસ દ્વારા સ્ટેટ લેવલ, નેશનલ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશન યોજવામાં આવે છે, જે આ વર્ષે વડોદરામાં સ્ટેટ લેવલ કોમ્પિટિશન યોજવામાં આવી હતી અને ફતેગંજના 20 બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાંથી 9 બાળકો ટ્રોફી વિજેતા છે. અને જેને સન્માનિત કરવા માટે ઇન્ડિયા હેડ ઓફિસથી CEO ડૉક્ટર સ્નેહલ કારિયા અને બિઝનેસ હેડ સિમ્પલી CEO સર હાજર રહ્યા હતા, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. જો તમે વર્ષ દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરની એકાએક તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા હતા, જેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચૂંટણી ફરજમાં તૈનાત કર્મચારીઓ અને અધિકારીઓની સતત કામગીરી વચ્ચે EVM ડિસ્પેચિંગની પ્રક્રિયા દરમિયાન એક પ્રિસાઇડિંગ ઓફિસરની તબિયત અચાનક લથડી હતી. કામગીરીમાં વ્યસ્ત પ્રિસાઇડિંગ ઓફિસર નિલય જીવણી અચાનક ચક્કર આવી જતા જમીન પર ઢળી પડ્યા હતા, જેને કારણે સ્થળ પર ક્ષણભર માટે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે EVM અને ચૂંટણી સામગ્રીના વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. આ દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે પોતાની ફરજ નિભાવી રહેલા નિલય જીવણીની તબિયત અચાનક બગડી હતી. અસહ્ય ગરમી કે માનસિક તણાવને કારણે તેમને ચક્કર આવી ગયા હોવાનું પ્રાથમિક તારણ મનાઈ રહ્યું છે. આ ઘટના બનતા જ ત્યાં હાજર અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને વિલંબ કર્યા વગર 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલ તેમની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ચૂંટણી તંત્રએ તેમની જગ્યાએ અન્ય અધિકારીને કામગીરી સોંપીને પ્રક્રિયા આગળ ધપાવી હતી. અમરેલીના રાજુલા નજીક હિંડોરણા ગામે ઢાબામાં ગેસ લીકેજને પગલે બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા ગામે એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. હિંડોરણા ગામ સ્થિત સતનામ પંજાબી ઢાબામાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાને કારણે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ સિલિન્ડર બ્લાસ્ટને પગલે ઢાબામાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અચાનક ઘટેલી દુર્ઘટનામાં ઢાબાના સંચાલક સહિત કુલ 6 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત તમામ 6 લોકોને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને આગ કઈ રીતે લાગી તે અંગે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં નાણાંની જાળી હટાવવાના મુદ્દે અધિકારીઓ સામે આશિષ જોશીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી વરસાદી નાણાંની સફાઈ અને તેની જાળી હટાવવાની કામગીરી સામે સ્થાનિક નેતા આશિષ જોશીએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ નાણાંની કામગીરી મુદ્દે તંત્ર અને અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિકો અને નેતાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ મુદ્દે તીખી રજૂઆત કરતા આશિષ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી સાફ ન થયેલા આ નાણાં સંદર્ભે સામાન્ય સભામાં કમિશનર દિલીપકુમાર રાણા સાથે રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ 2024-25 દરમિયાન નવા સોર્સ ઉભા કરી નવી પાઇપલાઇન નાખી નાણાંની સફાઈ કરવામાં આવી હતી. નાણાંમાં કચરો, ગાદલા કે ઝુંપડપટ્ટીનો સામાન તણાઈને ચોકઅપ ન થાય તે માટે પ્રોટેક્શન જાળી મૂકવામાં આવી હતી, પરંતુ પાલિકાના અધિકારીઓએ આ જાળી હટાવી દીધી છે.
તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જાળી હટાવવાથી કચરો ફરી પાઇપમાં જશે અને આગામી 2-3 વર્ષમાં નવો સોર્સ પણ સંપૂર્ણપણે ચોકઅપ થઈ જશે. આશિષ જોશીએ સીધો આક્ષેપ કર્યો હતો કે માત્ર કમિશનરને ખુશ કરવા માટે જ અધિકારીઓએ આવી ગંભીર અને ભૂલ ભરેલી કામગીરી કરી છે. વર્ષોથી 30 વર્ષથી સાફ નહીં થયેલું મહાનગરનું નાળું, જેના માટે સામાન્ય સભામાં અમારે માન્ય કમિશનર દિલીપ કુમાર રાણા જોડે બોલાચાલી થઈ હતી કે આ નાળું સાફ કરાવો. નવા સોર્સ નાખીને, નવી પાઇપો નાખીને 2024ના પૂર બાદ 2025માં આ નાળું નવેસરથી સફાઈ કરીને શરૂ કરવામાં આવ્યું. આપ સૌ મીડિયાકર્મીને તમામ લોકો જાણે છે. ત્યારે આજે આ નવું નાળું બની ગયા પછી એના નવા નાળાની ભૂંગળાની બહાર અમે પ્રોટેક્શન માટે અંદર કચરું ના જાય, ગાદલા ના જાય, ખાટલા ના જાય ને જે ઝૂંપડપટ્ટીનો સામાન છે એ ન જાય એના માટે પ્રોટેક્શન માટે એક જાળી મૂકવામાં આવી હતી. એ જાળી અત્યારે કાઢી નાખી છે ને અત્યારે બધો જ કચરો અહીંયાથી પાછો એ જ ભૂંગળામાં પસાર થયો છે. એટલે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં આ નવો સોર્સ પણ કચરાથી ભરાઈ જશે એ પ્રમાણેની બુદ્ધિનું પ્રદર્શન આજે આ એન્જિનિયરોએ કર્યું છે. ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે તાત્કાલિક પાણી નીકળે છે અને મહાનગરનું નાળું સાફ છે અને બતાવવાના કમિશનરને ખુશ કરવા માટે આ એન્જિનિયરો અને અધિકારીઓએ ખોટી રીતે એ જાળી તોડી નાખી છે. જાળી મૂકવાનું કારણ એ જ હતું કે ભવિષ્યની અંદર આ નવા સોર્સમાં કચરો ના ભરાય અને એ ચોકઅપ ના થાય. જે પ્રમાણે જૂના સોર્સ ચોકઅપ થઈ ગયા અને 30 વર્ષમાં એ નાળાની સફાઈ ના થઈ અને ફક્ત એ જૂનું નાળું 25% જ પાણી વહન કરતું હતું. એના માટે આ નવું નાળું બનાવવામાં આવ્યું, નવા ભૂંગળા નાખીને ફરીથી નવો સોર્સ પાણીનો જવાની જે પ્રક્રિયા હતી એ શરૂ કરવામાં આવી. ત્યારે આ અધિકારીઓએ એ જાળી પણ કાઢી નાખી છે. આગળ જઈને એલ આકારનો 90 ડિગ્રી પર જે ખૂણો છે, તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે આવનાર 2-3 વર્ષમાં ફરીથી આ કરેલો ખર્ચો પણ માથે પડશે અને એ નાળું બી ભરાઈ જશે, નવા ભૂંગળાઓ પણ, નવી લાઈન પણ ભરાઈ જશે. એ પ્રમાણે અહીંયાથી જાળી કાઢીને આ અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. આજે અમે અહીંયા જતા હતા અને મારું ધ્યાન પડ્યું કે શા કારણે અહીંયા લોકો ભેગા થયા છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે જાળી મારવી હોય તો અહીંયાથી 200 મીટર આગળ મારો કે આવતો કચરો ત્યાં જ રોકાઈ જાય, નાળા સુધી ન પહોંચે અને એની રોજે રોજ સફાઈ થાય. એની રોજે રોજ પાલિકાના સફાઈ કર્મચારીઓ ફક્ત મોન્સૂનના પિરિયડ દરમિયાન જેમ પ્રી મોન્સૂન કામ કરીએ છીએ, મોન્સૂનમાં આગળથી આવતો કચરો આગળ જાળી મૂકીને અટકાવવો જોઈએ, જેના કારણે નાળા બ્લોક ના થાય. પણ આ અધિકારીઓમાં બુદ્ધિ નથી કે કમિશનરને ખુશ કરવા માટે જે પ્રમાણે નવી લાગેલી જાળી કાઢી નાખી છે એનો મારો સખત વિરોધ છે. અને આવનારા દિવસમાં 2-3 દિવસ પછી ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી આ જે તે જવાબદાર અધિકારી છે બધાને જેણે જાળી તોડી છે કે કાઢી છે એ બધા સામે કાર્યવાહી થાય એ પ્રમાણે હું કમિશનરને રજૂઆત કરીશ. પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં હરિપ્રબોધમ મંદિરના ખાતમુહૂર્ત મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 2000થી વધુ હરિભક્તો જોડાયા હતા. પૂજ્ય ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં હરિપ્રબોધમ મંદિરના પવિત્ર ખાતમુહૂર્ત મહોત્સવનું અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અને દિવ્ય પ્રસંગે 2000થી વધુ શ્રદ્ધાળુ અને મહાનુભાવો ઉપસ્થિત રહી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. મહોત્સવમાં બાકરોલ એબીડીના પૂજ્ય સંતોએ વિશેષ હાજરી આપી સમગ્ર સમારોહની દિવ્યતામાં અભિવૃદ્ધિ કરી હતી. આ સાથે નિર્ણયનગર અમદાવાદથી પધારેલા પૂજ્ય સાધ્વી બહેનોએ પણ ઉપસ્થિત રહી સૌ હરિભક્તો પર આશીર્વાદ વર્ષાવ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દિવ્ય મહાપૂજા વિધિ રહી હતી, જેમાં 700થી વધુ મુક્તોએ પવિત્ર ખાતમુહૂર્ત પૂજનમાં શ્રદ્ધાપૂર્વક સહભાગી બની ધન્યતાની અનુભૂતિ કરી હતી. પરમ પૂજ્ય ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું, જેની સાથે જ મંદિર નિર્માણના પવિત્ર કાર્યનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે સમગ્ર પરિસરમાં ગુરુ ભક્તિ અને અલૌકિક આધ્યાત્મિક તરંગો વ્યાપી ગયા હતા. ઉપસ્થિત તમામ હરિભક્તોએ હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી કે આ નવનિર્મિત મંદિર આવનારી ભાવિ પેઢીઓ માટે ભક્તિ, ઉચ્ચ સંસ્કાર અને માનવ સેવાનું એક અમર દિવ્ય કેન્દ્ર બની રહેશે.
ગૌરી વ્રત નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત સરદાર બાગમાં માત્ર બાળાઓ અને મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવશે. વ્રત દરમિયાન નગરપાલિકા સંચાલિત પ્રસિદ્ધ સરદાર બાગમાં માત્ર નાની બાળાઓ અને મહિલાઓને જ પ્રવેશ આપવાનો સત્તાવાર હુકમ જાહેર કરાયો છે. નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવલ અને ચીફ ઓફિસર જે કિશન તડવી દ્વારા સંયુક્તપણે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ ગૌરી વ્રત કરતી બાળાઓને રમવા, ફરવા અને આનંદ પ્રમોદ માટે સુરક્ષિત, નિર્ભય અને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. જાહેર કરાયેલા હુકમ મુજબ સરદાર બાગમાં માત્ર વ્રત કરતી દીકરીઓ અને તેમની દેખરેખ માટે આવતી મહિલા વાલીઓને જ પ્રવેશ મળશે, જ્યારે સામાન્ય પુરુષો તથા અન્ય પુરુષ સહેલાણીઓના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બાગ પરિસરમાં કાયદો, વ્યવસ્થા, સુરક્ષા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકાના કર્મચારીઓ સહિત સ્થાનિક પોલીસ તંત્રને પણ જરૂરી બંદોબસ્ત જાળવવા સૂચના અપાઈ છે. પાલિકા તંત્ર દ્વારા ડભોઈના તમામ નાગરિકોને આ નિયમનું પાલન કરી સહકાર આપવા અને વ્રતની ઉજવણી ઉત્સાહભેર કરવા અપીલ કરવામાં આવી છે. ડભોઈ પોલીસ લાઇન ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણનું જતન કરવું, વિસ્તારમાં હરિયાળી વધારવી અને સમાજમાં વૃક્ષારોપણ પ્રત્યે સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમમાં ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પટેલ સહિત સમગ્ર પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક સહભાગી થઈને માતૃવંદના રૂપે વૃક્ષારોપણ કર્યું હતું. પોલીસ લાઇનના પરિસરમાં વિવિધ પ્રકારના ફળદાઓ તેમજ આહલાદક છાંયડો આપતા અનેક વૃક્ષોના છોડ વાવવામાં આવ્યા હતા. માત્ર વૃક્ષો વાવવા પૂરતું સીમિત ન રહેતા પોલીસ પરિવાર દ્વારા આ વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન, માવજત અને પૂર્ણ ઉછેર કરવાનો દ્રઢ સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડભોઈ પોલીસે ઉમદા સંદેશ આપતા જણાવ્યું હતું કે પોલીસ વિભાગ માત્ર પ્રજાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા પૂરતો જ જવાબદાર નથી, પરંતુ પર્યાવરણના રક્ષણ અને સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે પણ સંપૂર્ણપણે કટિબદ્ધ છે. અમરેલીના મોટા લીલિયામાં પ્રસિદ્ધ વડીવાડા દાદાના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ ચોરીના બનાવમાં તસ્કરો ₹3,05,000ની કિંમતના મુગટ અને છત્રની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. અમરેલી જિલ્લાના મોટા લીલિયા ખાતે આવેલ શ્રદ્ધાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ વડીવાડા દાદાના મંદિરમાં ચોરીની એક મોટી દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ સાંજના સમયે સુમસામ વાતાવરણનો લાભ લઈ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ભંગાણ તોડફોડ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરો મંદિરમાં રહેલા ભગવાનના અંદાજે ₹3.5 લાખની કિંમતના પવિત્ર મુગટ અને છત્રની ચોરી કરીને સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા. પવિત્ર ધાર્મિક સ્થળે સાંજના સમયે જ થયેલી આ ધાડથી સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ લીલિયા પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇન્ચાર્જ પીઆઈ એમડી સાલુકે તથા પીએસઆઈ જાડેજાએ તાત્કાલિક અસરથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી વિરલ ચંદન પણ રૂબરૂ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને તપાસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
હાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હનુમાનજીનું મંદિર દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે તો એટલી ભીડ રહે છે ને અમારું આ પુરાણું મંદિર છે અને બહાર ગામથી લોકો એટલા પધારે છે. અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે. અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને સત્તર ને મુંગટ ને એ બધું ગાયબ થઈ ગયું. અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી એટલે એ સ્ટાફ આખો અહીંયા આવ્યો અને ડીઆઈએસપી સાહેબ અમરેલીથી પધારેલા છે, એણે પણ તપાસ કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.